નમસ્કાર, લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે। ભવ્ય ભારતને ઉજ્જવળ કરનારા જનપ્રતિનિધિ તથા મતદારોના મનની વાત જાણવા અમે ત્યાં આવી પહોંચ્યા છીએ જ્યાં સૌરાષ્ટ્રનું પાટનગર કહેવામાં આવે છે। 7 વિધાનસભાને આવરી લેતી રાજકોટ બેઠકના ઉમેદવાર તરીકે ભાજપે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને આ વખતે મેદાને ઉતાર્યા છે। ત્યારે ચાલો સૌથી પહેલા આ બેઠકની વિશેષતાઓ જાણીએ। સંઘમાં પ્રચારક તરીકે અનેક વર્ષો આપ્યા બાદ વર્તમાન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત આ જ બેઠક પરથી કરી હતી। વર્ષ 1951માં પ્રથમ વખત અહીં ચૂંટણી થઈ હતી। પક્ષની સાથે સાથે અહીં જ્ઞાતિ સમીકરણ પણ ખૂબ પ્રભાવી છે। જનસંઘથી રાજકોટમાં ભાજપનું પ્રભુત્વ રહેલું છે। કહેવાય એવું પણ છે કે રાજકોટના રાજકારણની અસર સૌરાષ્ટ્રભરમાં પણ પડે છે। લોકસભાની ચૂંટણીમાં છેલ્લી 2 ટર્મથી ભાજપને જનતા અહીં સતત આશીર્વાદ આપી રહી છે। ત્યારે હવે એ વાત પણ જાણીએ કે અમરેલીમાં જન્મેલા અને કાર્યકર્તાથી લઈ કેન્દ્રીય મંત્રીની જવાબદારી સંભાળતા રાજકોટ લોકસભા બેઠકના વર્તમાન ઉમેદવારની લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં મનની વાત। નમસ્કાર, શંખનાદ સાથે આપનું સ્વાગત છે અને આજે આપણી સાથે લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં ભારત સરકારના વર્તમાન મંત્રી રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા આપણી સાથે જોડાયા છે। પુરુષોત્તમભાઈ, કેમ છો? મોજે દરિયા? મોજે મોજ, મોજે દરિયા। રૂપાલા સાહેબ રાજ્યસભામાં ગયા, મંત્રી બન્યા અને આમ તો રાજકોટ કંઈ તમારા માટે નવું નહીં, પરંતુ જેટલો અંદરનો અભ્યાસ આપણે સામાન્ય દિવસોમાં ના કર્યો હોય એટલો અભ્યાસ અત્યારે તમે લોકસભા માટે કરી રહ્યા છો। કેવી તૈયારી અને સામે કોઈ દેખાય છે તમને? વિપક્ષ કોઈ દેખાઈ રહ્યું છે? તૈયારી માટે હું આપની સાથે બહુ નિખાલસપણે એકરાર કરવાના મતનો છું। ભારતીય જનતા પાર્ટી એ ચૂંટણીઓ માટે 24/7 તૈયાર હોય છે। ઓકે, અમારો કાર્યકર્તા ચૂંટણી લડવા માટે હર હંમેશ સજ્જ હોય છે। રૂપાલા સાહેબ, છેલ્લા 5 વર્ષમાં એ રાજકોટ હોય, અમરેલી હોય, છેલ્લા 5 વર્ષમાં કેવા કામો થયા છે કે જે છેલ્લા 50 વર્ષમાં પણ ન થયા હોય? સાહેબ, કામોની ચર્ચા આપણે કરીએ તો 5 વર્ષ મોદી સાહેબના જે છે એ કામોએ લોકોની અંદર એક વિશ્વાસ પેદા કરી દીધો છે। કામોનો ઉલ્લેખ હું કરું આપને, પણ લોકોની અંદર એક વિશ્વાસ પેદા કરી દીધો છે। મોદી સાહેબે કીધું હશે તો થશે, એવી કામગીરી ભારત સરકાર તરફથી થઈ। હું આપને કહું કે રાજકોટની અંદર હમણાં સાહેબે એમ્સ નું ઉદ્ઘાટન અહીંયા કર્યું, બિલકુલ, પણ એ ઘરે બીજા 5 એમ્સ ખુલતા હતા। એમ્સ એટલે શું કહેવાય એ આમ જનતાને માટે એક ચર્ચાનો વિષય હતો। એમ્સ એટલે દિલ્હી બસ। રૂપાલા સાહેબ, વિપક્ષને ક્યાં જોઉં છો? જે અમરેલી જિલ્લો કહેવાતું કે કોંગ્રેસનું ગઢ છે, જે અમરેલી જિલ્લામાં કોંગ્રેસના ધારાસભ્યો જીતીને આવતા છેલ્લી ચૂંટણીએ આખું ગણિત વિખી નાખ્યું। વિપક્ષને પરસોત્તમ રૂપાલા ક્યાં જોઈ રહ્યા છે આ લોકસભાની ચૂંટણીમાં? હું વિપક્ષને આ લોકસભાની દૃષ્ટિએ નહીં મૂલવું। મારી દૃષ્ટિએ વિપક્ષ હવે પોતાના અસ્તિત્વ માટે ચૂંટણી લડે છે। હવે એના માટે સત્તા માટે ચૂંટણી લડવાની કે રાજકીય પક્ષ તરીકે રૂલિંગ પાર્ટીને પડકાર આપવા માટેની એ એમની ક્ષમતા એ ગુમાવી ચૂક્યા છે। હવે તો એ પોતાના અસ્તિત્વ માટે એ ચૂંટણી લડી રહ્યા છે, એવું મારો નમ્ર મત છે। રૂપાલા સાહેબ, હવે જે રાજકોટની જવાબદારી મળી છે, પરસોત્તમભાઈ રૂપાલા માટે આવનારા 5 વર્ષમાં રાજકોટની જે કોઈ સમસ્યાઓ આજે પણ થોડી ઘણી, કોઈ પાણીની સમસ્યા હોય, ક્યાંક ઉદ્યોગોની થોડી ઘણી સમસ્યા હોય, પાણી એ રાજકોટ માટે હજુ પણ એક, કારણ કે શહેર વધતું જાય તો સમજો, એટલે શહેરની સામે, વસ્તીની સામે પાણીની સમસ્યા આજે પણ ક્યાંક ઉનાળે આવીને રાજકોટની પ્રજા માટે રહે છે। રાજકોટનો ગ્રામ્ય વિસ્તાર હોય, કઈ કામો એ રૂપાલા સાહેબ માટે પ્રાયોરિટી? જો હું સમગ્ર સૌરાષ્ટ્રના અને રાજ્યના ખૂણે ખૂણે ફરેલા પાણીના, ખેતીના પ્રશ્નો સાથે મારી રાજકીય કારકિર્દી શરૂ થઈ ત્યારથી સંકળાયેલો છું। નર્મદા એ આપણો એકમાત્ર આધાર। સાહેબ, આ કોંગ્રેસના આગેવાનો કોઈ દિવસ વાત કરશે
કે આ નર્મદા તમે 10, 15, 20 વર્ષ મોડી કરી હમ, અને તમારા હાથે તો તમે એને પરમિશન ના આપી. હમ. એના કારણો શું હતા? તમે આ રાજ્યની જનતાને એક વખત તો જણાવો. આ રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીને નર્મદાની ઊંચાઈ વધારવા માટે ઉપવાસ કરવા પડ્યા. વિપક્ષ એવું કહે છે કે ડેમ તો અમે બનાવ્યો તો અમે એનું નિર્માણ કાર્ય પાયા અમે ખોદ્યા. એ હંમેશા એ વાત મૂકીને એમાં એની ચૂપ હારે થઈ જાય. હા એની હારે અમે સમજ છીએ કે હા. એનું નાળિયેર જવાહરલાલ પંડિતે ફોડ્યું હતું, હા પણ લોકાર્પણ નરેન્દ્ર મોદીએ કર્યું. કવિ દાદે સાહેબ કલ્પના 95 માં કરી હતી. હા નર્મદા હાલી ઉતાવળી થઈ મળવા સાબરમતીને સહી. નર્મદા હાલી ઉતાવળી થઈ મળવા સાબરમતીને સહી મળવા સાબરમતીને સહી. ક્યારે લખેલી? 1995. અને એ 95 ની કલ્પના દાદ સાહેબ ની ક્યારે પૂરી થઈ? 2001 માં ગુજરાતના વાહ મુખ્યમંત્રી ભાઈ, નરેન્દ્ર વાહ, વાહ. મોદીની પહેલા દિવસની કામગીરી તરીકે નર્મદામાંથી પાણી સાબરમતીની અંદર છોડ્યું. એ ઘટનાનો હું પ્રત્યક્ષ સાક્ષી છું. આને કામ કહેવાય, આને ઇતિહાસ કહેવાય કે કવિઓની કલ્પના છે. કવિઓને આર્ષદ્રષ્ટા કહેવાય છે. એ સાચી પડે. 5 લાખની લીડ જે ટાર્ગેટ છે, રૂપાલાજીનો વિશ્વાસ કે ભારતીય જનતા પાર્ટીની મહેનત, કેટલી લીડ સાથે રૂપાલાજી જીતશે? એ સંપૂર્ણ વિષય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના ખાનામાં છે. હમ. આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તરફની લોક ચાહનાની ઉપર છે. અમે બધા તો નિમિત્ત છીએ. હું આ આંકડાઓમાં કદી પડતો નથી. ઓણો કી સિઝનમાં હા 2 ચીજ કોરી કટ. ઓણો કી સિઝનમાં બે 2 ચીજ કોરી કટ. કટ. એક અમે પોતે હમ. અને બીજો તમારો વટ. આઝાદી પછી સ્વતંત્ર સૌરાષ્ટ્ર રાજ્યની રચના ઈસવીસન 1948માં થઈ. ત્યારથી 1956 સુધી રાજકોટ સ્વતંત્ર સૌરાષ્ટ્ર રાજ્યની રાજધાનીનું સ્થળ રહ્યું છે. વર્ષ 1956માં સૌરાષ્ટ્ર રાજ્યનું દ્વિભાષી મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થતા સ્વતંત્ર સૌરાષ્ટ્રના બદલે સૌરાષ્ટ્ર કચ્છની કમિશનર કચેરી પણ રાજકોટ 1956માં શરૂ થઈ હતી. વર્તમાનમાં આ બેઠક પર પુરુષ મતદારોની સંખ્યા 10,85,577 છે, જ્યારે મહિલા મતદારોની સંખ્યા 10,10,754 છે અને અન્ય મતદારોની સંખ્યા 35. આને જોડતા કુલ મતદારો રાજકોટ લોકસભા બેઠકમાં 20,96,366 જેટલી થાય છે. હવે આ બેઠકના જ્ઞાતિવાદી સમીકરણ પર એક નજર કરીએ તો અહીં કોળી મતદારોની સંખ્યા 15%, જ્યારે પાટીદારોના મત 25%થી વધુ છે. માલધારી અને મુસ્લિમ સમાજની વસ્તી અહીં 10% જેટલી છે, જ્યારે ક્ષત્રિય અને દલિત સમાજની વસ્તી 8%, તો બ્રાહ્મણ સમાજની વસ્તી 7%, જ્યારે લોહાણા સમાજની વસ્તી 6% જેટલી છે. ત્યારે સ્થાનિક ધારાસભ્યોનું શું કહેવું છે પોતાના ઉમેદવારને લઈને, તે પણ હવે જાણીએ. લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં આપણી સાથે વાત કરવા દક્ષિણના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા આપણી સાથે છે. રમેશભાઈ, ગુજરાત ફર્સ્ટના લોકસભા લાઈવ સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો નમસ્કાર. આપણે પહેલા તો ગુજરાત ફર્સ્ટને ખૂબ ખૂબ અભિનંદન કે આવો લાઈવ સ્ટુડિયો બનાવ્યો છે. અને રાજકોટ લોકસભાની જો હું વાત કરું તો અમારા ઉમેદવાર છે પરસોત્તમભાઈ રૂપાલા, કે જેઓ ભારત સરકારમાં મંત્રી છે. એટલે અમે રાજકોટવાળા નસીબદાર છીએ કે અમને ભારત સરકારના મંત્રીને ઉમેદવાર તરીકે પસંદગી થઈ છે. ત્યારે હું આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો અને જેપી નડ્ડા સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ અને અમિતભાઈ શાહ આપણા કેન્દ્રીય મંત્રી બધાનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું. અને અમે રાજકોટના વિકાસમાં અમારા ઉમેદવારને 5 લાખથી વધારે મતથી જીતાડશું એવી અમે ખાતરી પણ આપીએ છીએ. રાજકોટની જે વિધાનસભાઓ છે તેમાં ફર્યા છીએ. રાજકોટની પશ્ચિમ વિધાનસભામાં છીએ અને પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય દર્શિતાબેન શાહ આપણી સાથે છે. દર્શિતાબેન, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટના લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં. બેન, શું કહેશો? આ વિસ્તારના આપ ધારાસભ્ય છો અને વિસ્તાર વિશે મારી પાસે શબ્દો નથી, આપ જ કહી શકો છો, કારણ કે જે જગ્યા પર બેઠા છે ત્યાંથી આખો વિસ્તાર અને આ રંગીલું રાજકોટ દેખાઈ રહ્યું છે. સૌપ્રથમ તો આપે જે આ નવો કન્સેપ્ટ લાવ્યા છે એના માધ્યમથી આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કઈ એ સમસ્યાઓ છે, કયા એવા પ્રશ્નો છે કે જે હજી પણ બચ્યા છે જેના પર કામ થઈ શકે? છેલ્લા 5 વર્ષમાં કેન્દ્ર તરફથી રાજકોટને શું શું મળ્યું અને આપ ધારાસભ્ય તરીકે કેટલી યોજનાઓ કેન્દ્રની એ લોકો સુધી લઈને ગયા છો? સમસ્યાઓ હજુ દર્શિતાબેન કઈ ઊભી છે?
અમે માગ્યું એનાથી પણ વિશેષ અમારા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપ્યું છે. અને એમાં રાજકોટને તો સવિશેષ વધારે આપ્યું છે, કારણ કે સાહેબને સવિશેષ આદરભાવ રાજકોટ માટે રહ્યો છે. હમણાં જ જ્યારે સાહેબ 25મી ફેબ્રુઆરીએ રાજકોટ આવ્યા ત્યારે જ સાહેબે ફરીથી એમના જૂના સંસ્મરણો યાદ કરીને કીધું હતું કે મારું રાજકારણની શરૂઆત આ રાજકોટથી થઈ છે, એટલે રાજકોટ ઉપર મારું ઋણ છે ને એ ઋણ ચૂકવવા માટે થઈને હું રાજકોટને એમના માગ્યાથી પણ વિશેષ ભેટ આપી રહ્યો છું. રાજકોટવાસીઓએ ક્યારેય વિચાર્યું નહોતું કે આંતરરાષ્ટ્રીય કક્ષાની એમ્સ રાજકોટને મળશે, તો એ વડાપ્રધાન શ્રી દ્વારા આપવામાં આવી રહી છે. 793 બેડની સમગ્ર ગુજરાતની સૌથી મોટામાં મોટી કહી શકાય એવી મધર અને ચાઇલ્ડ હોસ્પિટલ રાજકોટને આપણા વડાપ્રધાન શ્રી દ્વારા આપવામાં આવી છે. દર્શિતાબેન, 5 લાખ લીટની વાતો થઈ રહી છે, કેટલી તૈયારી છે લોકસભા બેઠક પર જીતવાની, અને આપનો મેસેજ રાજકોટની જનતા માટે? હું તો રાજકોટની જનતાને એક જ વાત કહીશ કે આપણે આપણા માટે, આપણી આવનારી પેઢીનું આપણે સૌ જો હિત ઈચ્છતા હોય તો એ માટે એક અને એક કોઈ વડાપ્રધાન હોય તો એ નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે, જેને સમગ્ર વિશ્વએ વખાણ્યા છે, વિશ્વ એમને વિશ્વ ગુરુ માન્યા છે. અને ભારતને જો વિશ્વની 3જા નંબરની અર્થવ્યવસ્થા બનાવવી હોય, વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવો હોય તો 2024ની આવનારી ચૂંટણીમાં આપણે સૌ સાથે મળીને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ ભવ્યથી ભવ્ય મત આપીને વિજયી બનાવીએ. લોકસભા ખાતે લાઈવ સ્ટુડિયો લઈને આવી પહોંચ્યું છું અને આજે વાત કરીશું લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં. આપણી સાથે વિપક્ષથી વાત કરવા પૂર્વ ધારાસભ્ય ટંકારા પડધરી લલિત કગથરા આપણી સાથે જોડાયા છે, અને રાજકોટ શહેરના અનેક હોદ્દાઓ ભોગવી ચૂકવેલા કોંગ્રેસી આગેવાન મહેશ રાજપૂત આપણી સાથે છે. બંને મહાનુભાવોનું લલિતભાઈ, મહેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. સત્તા પક્ષ તો ઘણી બધી વાતો કરીને ગયું છે લલિતભાઈ, કે ખૂબ વિકાસ થયો છે રાજકોટનો, રાજકોટમાં પાણી એ ભૂતકાળ બની ગયો છે, રાજકોટમાં કોઈ સમસ્યાઓ નથી. પરસોત્તમ રૂપાલા જેવા દિગ્ગજ એ રાજકોટ બેઠક પરથી લડવાના છે ને 7 લાખ કરતા મતો સાથે એમનો ભવ્યથી ભવ્ય વિજય થવાનો છે. લલિતભાઈ, જુઓ, આ રાજકોટની પ્રજા છે અને તમારે ભૂલવું ન જોઈએ કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ કહેતા હતા કે અમે અહીંયા કૂતરીને પટ્ટો બાંધી તો કૂતરીએ જીતી જાય, એવા સમયમાં 2004ની અંદર લોકસભામાં કુંવરજીભાઈ બાવળિયાએ આ રાજકોટની લોકસભા કોંગ્રેસ પાર્ટીના સિમ્બોલ ઉપર જીતીને બતાવી હતી, અને કિરણભાઈ પટેલ 25,000 કરતા વધારે મતે હાર્યા હતા. આ એ જ રાજકોટની લોકસભા છે કે જેના મતદારોએ કાયમને માટે સ્થાનિક લોકોની પસંદગી ઉપર ધ્યાન દીધું છે. ભારતીય જનતા પાર્ટીના પરસોત્તમભાઈ ગમે તેટલા દિગ્ગજ નેતા હોય, પણ અમરેલીમાં એ ચૂંટણી હારી ચૂકેલા છે. અહીંયા રાજકોટમાંથી ચૂંટણી લડે છે એટલે રાજકોટમાં જીતે જ એવું કંઈ લખી નથી દીધું. આ કુંવરજીભાઈ બાવળિયા વાળી અને કિરણભાઈ પટેલ વાળી આ વખતે થવાની છે ને થવાની છે. રાજકોટ લોકસભા બેઠક પર પાટીદારોના આશીર્વાદ ખૂબ મહત્વપૂર્ણ રોલ ભજવી જાય છે. ત્યારે ખોડલધામના ટ્રસ્ટી અને પાટીદાર આગેવાન નરેશ પટેલનું કહેવું શું છે એ જાણીએ. હું હર હંમેશા એવું કહું છું કે લોકોની વચ્ચે રહી અને નાનામાં નાના વ્યક્તિનું સાંભળે એવા આગેવાનો ચૂંટાવા જોઈએ, એવા આગેવાનોને મત આપવા જોઈએ, અને જે સમાજની અંદર છેડાના માણસ સુધીની તકલીફો છે એના ઉકેલ લાવે એવા લોકો 100% ચૂંટાઈને આગળ આવે તો આ દેશનું ભલું થશે. વાત હોય નર્મદાના નીરની કે પછી 24 કલાક ધમધમતા ઉદ્યોગની, વાત હોય એમ્સના લોકાર્પણની કે એરપોર્ટની, રંગીલા રાજકોટનો વિકાસ ઉડીને આંખે વળગે એવો છે. ત્યારે સ્થાનિક કોર્પોરેટરની નજરે વર્ષ 2024નું ઇલેક્શન કઈ દિશામાં છે, હવે તેમનો પણ મત જાણીએ. રાજકોટ શહેરનો વિકાસ અને રાજકોટની સમસ્યાઓ દૂર કરવાની જેમના માથે જવાબદારી છે એવા નગરસેવકો, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ચૂંટાઈને આવેલા જે કોર્પોરેટરો, મહિલાઓ અને બહેનો અને ભાઈઓ છે એમની સાથે ચર્ચા કરીશું કે ખરા અર્થમાં કેન્દ્રની કઈ યોજનાઓ એમને મળી છે. ડૉક્ટર હાર્દિક ગોહિલ, વોર્ડ નંબર 5નો કોર્પોરેટર છું. ત્યારે
રાજકોટ શહેરને છેલ્લા 5 વર્ષમાં એ ખૂબ જ વિકાસના કામ કર્યા છે, જે ઐતિહાસિક છે. અત્યાર સુધી વિકાસના કામો એ થયા નહોતા, જેમાંનો એક મુખ્ય મુદ્દો એ રાજકોટને એમ્સ મળી છે, જે આખા ભારતમાં અમુક સ્ટેટમાં જ છે. એટલે એક ગુજરાતનું ગૌરવ કહી શકાય એવું રાજકોટને એ ભારત સરકાર આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે રાજકોટને આ ભેટ આપવામાં આવી છે, એ વિકાસનું સૌથી મોટું અને ઐતિહાસિક પગલું ભર્યું છે. એ મારી દ્રષ્ટિએ એવું માનવું છે. આખા રાજકોટની અંદર જ્યાં માનવી ત્યાં સુવિધાનું જે સૂત્ર છે, આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ અમને આપેલું છે, સૌનો સાથ સૌનો વિકાસ. આ નીતિથી રાજકોટના તમામ કોર્પોરેટરશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અમે કામ કરી રહ્યા છીએ. છેલ્લા 10 વર્ષની અંદર 18,000 આવાસ બનાવ્યા છે. એટલે પ્રધાનમંત્રીનો હતો ઘરનું ઘર લોકોને જો જરૂરી છે, એટલે એ પૂરું પાડ્યું છે. રાજકોટ લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા પર હવે એક નજર કરીએ તો અહીં ટંકારા, વાંકાનેર, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય અને જસદણ વિધાનસભાનો સમાવેશ થાય છે. ત્યારે વેપારી વર્ગ અને ખેડૂત આગેવાનો પોતાનો અભિપ્રાય જણાવતા કહે છે કે રાજકોટના ઉદ્યોગ સાહસિકો શું કહી રહ્યા છે, વાત કરવા રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના વડા નરેન્દ્રભાઈ પાંચાણી આપણી સાથે છે. નરેન્દ્રભાઈ, કેવી સમસ્યા રાજકોટને? રાજકોટ એ ઔદ્યોગિક હબે આગળ તો વધ્યું જ છે, પરંતુ હજી ઉદ્યોગોને કઈ એવી સમસ્યાઓ છે કે જે ખરા અર્થમાં નડે છે? આગામી 5 વર્ષમાં કેન્દ્રની સહાય અને હજુ શું મેળવવા માંગો છો કેન્દ્ર સરકાર તરફથી? રાજકોટના ઉદ્યોગકારો આમ જોઈએ તો પોતાના બળે પોતાનું દુનિયા આખીમાં નામ કરેલું છે. ઔદ્યોગિક ક્ષેત્રમાં ગવર્મેન્ટની કંઈ પણ સહાય વિના આગળ વધવાના એક નેમ સાથે જ્યારે રાજકોટનો ઉદ્યોગપતિ આગળ વધે છે, આ સમયે રાજકોટે દુનિયા આખીમાં પોતાનું આગવું એક સ્થાન રાખ્યું છે. કોઈ પણ જે આપે વાત કરી એ પ્રમાણે દુનિયામાં કોઈ પણ પ્રકારનો એન્જિનિયરિંગ પાર્ટ્સ લાગતો હોય એમાં રાજકોટ સામેલ ન હોય એવું શક્ય નથી. આજકાલ ચંદ્રયાન અથવા નાસા અથવા કોઈ પણ લેબોરેટરીઝની અંદર જ્યારે જરૂર પડે ત્યારે રાજકોટ ઓટોમોબાઈલ ક્ષેત્ર, એન્જિનિયરિંગ ક્ષેત્રમાં પોતાનું નામ આગળ વધ્યું છે. આવા સમયે રાજકોટને જો બૂસ્ટ મળતું હોય તો સરકારની ઘણી વ્યવસ્થાઓ, એની સ્કીમો એટલી બધી છે જે રાજકોટ માટે પ્રેરણાદાયક છે. દીપકભાઈ, કઈ સમસ્યાઓ છે જે ઉદ્યોગકારોને નડે છે, નાના ઉદ્યોગોને, અને કેવા લાભ આપે તો નવા ઉદ્યોગો આવી શકે? તમારી કેવી સમસ્યાઓ છે કે જે સમસ્યાઓના કારણે ક્યાંક તમારો નફો ઓછો થઈ જાય છે, ક્યાંક ઉદ્યોગો બંધ પણ લોકો કરવાનું પસંદ કરે છે? જેમ નરેન્દ્રભાઈએ કીધું એમ ઇલેક્ટ્રિસિટીના ચાર્જ, સબસિડી, પછી ટેક્સીસ, એમાં થોડાક બેનિફિટ ગવર્મેન્ટ આપે, સરકાર આપે તો નાના ઉદ્યોગકારોને ઘણો ફાયદો થઈ જાય એમ છે. નાના ઉદ્યોગકારો પાસે અત્યારે ડિજિટલ થઈ ગયું, પણ અત્યારે જે નાના ઉદ્યોગકારો જેને આવડતું જ નથી ડિજિટલ વિશે કંઈ ખબર જ નથી, તો એમાં થોડોક ફાયદો કરાવે તો બિલિંગ સારું થાય, બધા એક વ્યવસ્થિત રીતે બિલિંગ કરી શકે, ટેક્સમાં ફાયદો કરે તો રો મટીરિયલમાં ફાયદો થાય, તો આપણી જે પ્રોડક્ટ છે એના રેટ નીચે જાય તો આપણે બધા સાથે કોમ્પિટિશન કરી શકીએ. રાજકોટનો વિકાસ કેવો થયો? રાજકોટના તમામ વર્ગ શું કહી રહ્યા છે? ખાસ કરીને રાજકોટના ખેડૂત વર્ગનું શું કહેવું છે? રાજકોટના રેસકોર્સ રોડ પર ખેડૂત મિત્રોને એમને વાડીએથી અમે અહીં બોલાવ્યા છે કે રંગીલું દેખાતું રાજકોટ અને એ રાજકોટમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ખેડૂતોની કઈ સમસ્યાઓ છે. રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારના ખેડૂત આગેવાનો આપણી સાથે છે અને શંખનાદમાં તેમની સાથે ચર્ચા કરીશું. દિલીપભાઈ, લોકસભાની ચૂંટણી, આ રાજકોટ તો ખૂબ સરસ દેખાય છે મારા ચશ્મામાંથી, પરંતુ ખેડૂત મિત્રોને આ દ્રશ્યો અને પેલા ખેતીના દ્રશ્યો વચ્ચે શું તફાવત લાગે છે? ખરા અર્થમાં રાજકોટ લોકસભાના ખેડૂતો, જિલ્લાના ખેડૂતો, કઈ સમસ્યાઓ અને ખેડૂતોને છેલ્લા 5 વર્ષમાં કેન્દ્ર સરકારે શું આપ્યું છે? ઇન્ડિયાની અંદર રાજકોટની જે છાપ છે ને રંગીલી સિટી છે, તો સ્વાભાવિક છે કે એનો રંગ તો હોવો જ જોઈએ, પરંતુ ખેતી અને ખેડૂત અને ગામડું જ્યાં લગી સુખી અને સમૃદ્ધ નહીં હોય ને, એ પેલા દેશનો ક્યારે રંગ નહીં આવી શકે. અને આપણા દેશ ખેતી પ્રધાન દેશ છે અને હજી પણ 60 થી 70% લોકો ખેતી અને ખેત પેદાશ સાથે જોડાયેલા છે. તો સ્વાભાવિક છે કે વિશ્વની અંદર જ્યારે આવડા મોટા લોકશાહી દેશની અંદર જ્યારે લોકસભાની ચૂંટણી આવતી હોય તો એમાં ખેડૂતોની અપેક્ષા તો હંમેશા મોટી જ હોય કે એવા પ્રતિનિધિઓ આવે કે જેથી કરી ગામડા અને ખેડૂતોની વિકાસ થાય.
વર્ષ 2019ના પરિણામ પર હવે એક નજર કરીએ તો ભાજપના સાંસદ મોહન કુંડારિયા આ બેઠક પરથી 3,68,407 મતની લીડ સાથે વિજયી થયા હતા. ત્યારે વિપક્ષના નેતા અને રાજકીય આગેવાનો તથા સ્થાનિક યુવાનો આ વખતની ચૂંટણીને કઈ દ્રષ્ટિ સાથે જુએ છે, હવે એ પણ જાણી લઈએ. જીતની કેટલી તૈયારી અને જીતમાં કોનો સામનો અને કેટલા લીડ સાથેની જીતનો વિશ્વાસ, રાજુભાઈ? અમે અમારા પ્રદેશ અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમને એક લક્ષ્યાંક આપ્યો છે. 5 લાખ કરતાં વધુ મતો. અમને પ્રજા પર ભરોસો છે, એટલા માટે કે અમે જે કહ્યું તે કર્યું છે. અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સૌરાષ્ટ્ર જે રીતે આગળ વધતું જાય છે, જે રીતે વિકાસના કાર્યોની બોછાર બોલી છે, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય કે આજે મોરબી જેવા ઔદ્યોગિક નગર ને મહાનગરપાલિકાની વાત હોય, મને ખાતરીને ભરોસો છે કે સૌરાષ્ટ્રની પ્રજા ખોબલે મત આપવાની છે. અને સૌરાષ્ટ્રની સાથે 7 સીટ અમે 5 લાખ કરતાં પણ વધુ, કદાચ ઘણી આગળ જંગી બહુમતી સાથે જીતવાના છીએ. તો 5 લાખ કરતાં પણ વધુ લીડ સાથે સૌરાષ્ટ્રની 7 સીટો જીતવાના છે. વિપક્ષનું કહેવું છે, માધવભાઈ, કે જે કોઈ આજુબાજુના ગામડા છે શહેરના, એ ગામડાઓ રાજકોટની અંદર ભળ્યા છે, ત્યાં પ્રાથમિક સુવિધાઓ નથી ગટર, નથી ત્યાં પાણીની સુવિધા. પીપળી સહિતના અનેક ગામો મને કીધા. મહાનગર બતાવવા માટે થઈ અને કામ થઈ રહ્યું છે, પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. સૌપ્રથમ તો ગુજરાત ફર્સ્ટનો ખૂબ ખૂબ આભાર આ નવતર પ્રયોગ માટે. સ્વાગત કરું છું આપ સૌનું. વિપક્ષની વાત એકદમ ખોટી એટલે છે કે આપ જોઈ રહ્યા છો, આપ પણ રાજકોટમાં ફરો, આપ આવ્યા છો તો આપ રાજકોટનો સમગ્ર રાજકોટના આજુબાજુના ગામ તમે જાઓ, વિકાસના જબરજસ્ત કાર્યો અત્યારે ચાલી રહ્યા છે. અમે નવું રેસકોર્સનું ઉદ્ઘાટન કરી દીધું છે, અટલ સરોવર બની ગયું છે, અને નવા જે વિસ્તારો ભેળા છે ત્યાં વિકાસના તમામ કામો અત્યારે ચાલી રહ્યા છે. બધી જ વાત ખોટી છે. ગામ જે ભેળા છે એમાં અત્યારે બધી જ જગ્યાએ કામ ચાલુ થઈ ગયા છે. અમે એમ્સનું કીધું હતું, એમ્સ અમે શરૂ કરી દીધી. ખાતમુહૂર્ત ખાલી અમે નથી કરતા, અમે લોકાર્પણ પણ કરીએ છીએ. આ ખૂબ મોટી વાત છે. રાજકોટને અટલ સરોવર મળ્યું છે, નવું રેસકોર્સ મળ્યું છે. ન ભૂતો ન ભવિષ્ય તે આપણે કહીએ કે રાજકોટમાં છેલ્લા 10 વર્ષમાં ખૂબ વિકાસ થયો છે. અને આવનારા દિવસોમાં પણ જ્યારે કેન્દ્રીય મંત્રી એક ખૂબ પ્રબળ વક્તા તરીકે જ્યારે રાજકોટની જનતાને એક લોકસભાના ઉમેદવાર તરીકે આદરણીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ મળ્યા છે, જ્યારે નરેન્દ્ર મોદી સાહેબની તાજપોશી થઈ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે, ત્યારે એમને પહેલું કામ ગોકુળ ગ્રામ યોજના હેઠળ સડક અને પાણીનું, ગામડાઓમાં જ્યાં પાણી અને સડક નહોતી ત્યાં ગુજરાતના તમામ ગામડાઓમાં તેમને સડક અને પાણીની વ્યવસ્થા એકદમ ચકાચક કરી આપી છે. અને 750 કિલોમીટર માં નર્મદાને ગુજરાતને ફરતી પ્રદક્ષિણા કરવામાં આવી કેનાલના રૂપમાં. અને કચ્છમાં જ્યાં પાણીના એક ટીપા માટે પ્રજા અને પશુધન જે વલખા મારતું હતું, એને બદલે આજે કચ્છમાંથી લાઈવ એક્સપોર્ટ થાય છે ફ્રૂટ્સ. એ મોદી સાહેબની સૌથી પહેલી પહેલ હતી. યુવાનો માટે એક અલગ પ્રેરણારૂપ સાહેબનું નેતૃત્વ, અને યુવાનો માટે જે સરકાર અત્યારે જે બધી યોજનાઓ અને બધી કામ કરી રહી છે એ જોઈને સતત વિકાસશીલ રાજકોટ દેખાય છે. તો આ હતો રાજકોટ લોકસભા બેઠકનો સંપૂર્ણ ચિત્તાર. 7 લાખની જંગી લીડથી ભાજપના ધારાસભ્ય અને કાર્યકર્તાઓ પરસોત્તમ રૂપાલાને જીતાડવાનો લક્ષ્ય કેન્દ્રમાં રાખ્યો છે. ત્યારે જોવું એ રહ્યું કે ચૂંટણીનું પરિણામ કઈ દિશામાં રહે છે.